ગગનિયા માં લાગી हेलो 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 ए मेहरबानी કરીને કોઈ ચોકલેટ ઉડાડે નહીં ચોકલેટ ઉડાડશો નહીં કોઈ મહેરબાની કરીને પ્લીઝ પ્લીઝ ચોકલેટ ના ઉડાડશો સુરતા થી નિશાન ને લે છે રે પાડી
છે નગર નાલો આખા શર્મા નાની વિના ભાછે માણેક જો હું મારો પ્યો હયા બજારે એ નીલા કરે છે નગર નાલો આખા શર્મા નાની અમે ઉભા છીએ માણેક જો એ એવા નુગરા મોઢે બહુ મીઠા મીઠા એ જી પાછળથી આપણી કરે છે વાત બની ગઈ વ્રજની નારી એ પીઉને રીડવા ત્રિવેણી હાલી સોળે સજા છે શણગાર એ ત્યાં તો રમત ઓઢી લીધી મેં પ્રેમની સાડી
પૂજા ડાળી પ્રેમના પ્યાલા ગુરુએ પાયા પરિયને મિરસ જારી આંધી મટાડી જ્યોત જગાવી અરે તે મારી દિલ ગીત પૂજા ડાળી એ એવા સાયવલી કે છે સાયવલી 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 કે છે સુરતા સે તો વાલો એ લેશે રે તારી
અને સમાધિ ભાવ જગાડી દે એ ઈશ્વરની તાકાત છે સાહેબ. જ્યાં સ્વર છે ત્યાં ઈશ્વર છે. જેને જેને સ્વરની સાધના કરી એને જ ઈશ્વર મળ્યો છે. અને પાછો એક એ કહી દઉં, સંસારીને જ મળ્યો છે, બ્રહ્મચારીની મને ખબર નથી. આ દિલથી કહું છું, જેને જેને મળ્યો એ બધા સંસારી સંતોને મળ્યો છે સાહેબ. નરસિંહ મહેતાને મળ્યો, એક વાર નહીં 52 વખત ધક્કા કરાવ્યા. 52 વખત જુનાગઢના ડુંગરા સુધી 52 વાર મારા નાથને આવવું પડે. એ નરસૈયાની ભક્તિની તાકાત કેટલી હશે બાપ, વિચાર કરો. મીરાબાઈનું ઝેર પીવા માટે આવવું પડે. અરે એક ચમારનો દીકરો દાસી જીવાણ, એના 60 રૂપિયાની હારું થઈ અને ગોંડલની જેલ સુધી મારા નાથને ધક્કો કરવો પડ્યો સાહેબ. કેવી ભક્તિનો પ્રતાપ તો જુઓ. ભક્તિ રે કરવી એને રાખ થઈ રહેવું પાનબાઈ, મેલવું અંતરનું અભિમાન. અંતરના અભિમાન મટી જાય ને તો ભક્તિના માર્ગે ડગ મંડાય. કોક સદગુરુ મળી જાય, કોક સદગુરુની ઝાપટ મળી જાય તો સારા સંતો. બાપજી બેઠા છે ને, દશરથપુરી બાપુ, પહેલાદપુરીજી, આવા કોક સારો સાધુ મળી જાય, ઝપટ લગાવી દે ને બેડો પાર થઈ જાય. ખડિયા પલટણની વાત નથી, ઓલા ગાડીના પાટિયા રોકીને હોતા હોય. જોયા છે રેલવેમાં, વિરમગામની ગાડીમાં બેહો ને, આખા પાટિયા રોકીને હોતા હોય, ટિકિટ લીધી ન હોય. આપણે ટિકિટ લઈને બેહી તો બાપુ જગ્યા ન દે. આપણે કંઈક બાપજી આઘા ખોત આપણામાં ખીજાય, હમડકો લંબા જાણા હે. અરે તમડકુ લંબા જાણા છે, હમડકુ ક્યાં ટૂંકા જાણા હે. બાપજી હમડકું લંબા જાણા હે, ટાંટિયા આઘા કરો તો અમે અહીં ગુડઈ. એની વાત નથી બાપ. આપે એનું નામ સાધુ, લે નહીં હો, આપે. અને એ જે આપે ને એવું બીજું કોઈ ના આપી શકે સાહેબ. સંત દેખી નમન કરીએ, ઝપટ નમાવીએ શીશ. સંત દેખી નમન કરીએ અને ઝપટ નમાવીએ શીશ. એક ગુના તો ક્યાં કરે તેરા લાખ ગુના બક્ષીશ સાહેબ. એક નહીં, લાખો ગુના કર્યા હોય તોય ક્ષમા આપી દે, એનું નામ સાધુ સાહેબ. જોજો પ્રશ્ન કર્યો છે ઝપટ. આમાં આ છે ને, આ ગુરુ ચાવી છે. આમાં આ દુહામાં, આ સાખીમાં કીધું છે કે સંત દેખી નમન કરીએ, પણ કેવી રીતે? ઝપટ. મોડું ન કરતો, બાપુનો વિચાર બદલાઈ જાય એ પેલા. બાપુનો વિચાર બદલાઈ જાય એ પેલા પગે લાગી લે. ગોતવાજીએ ન મળ્યો સાચો સાધુ, ગોતવાજીએ નથી મળતો, ગોતવાજીએ ભગવાને નથી મળતો. ગોતે ન જડે બાપ, ભજવાથી ભેટે. જેને જેને ભજ્યો એને ભેટ્યો સાહેબ. ભજે એને ભેટે. ગોતે ઈ તો ગોટે ચડે સાહેબ. ગોટે ગોતે ઈ ગોટે ચડે. બેહી ગઈ સબરી એક. ઋષિએ એમ કીધું, 10 વર્ષની દીકરી હતી કે હે સબરી, તારા આંગણે એક દી રામ આવશે. અને પલોઠી વાળીને બેહી ગઈ તો ही नाम तारन सबे काज सारन धरो उसका धारण निवारण करेगा नथा दात बाकूं दिया दूध माकूं अन खबर है खुदा को सबर जो धरेगा तेरा ढूंढ सीना मिटा दिल का कीना जिन्हें पेट दीना सुजापे भरेगा मुरादम कहे जो मुकद्दर के यद्दर जिन्हें टाक मारा न तारा डरेगा तो ही नाम तो ही नाम तो ही नाम तो ही नाम. બેહી ગઈ પલોઠી વાળીને રાહ જોવા માટે. અને રામ આવે તો મારો માર્ગમાં કાંકરા હોય, કાંટા હોય, રોજ માર્ગ સાફ કરવાનો, ફૂલડા વેરવાના, વગડામાંથી ફળ વીણી આવવાના. કારણ કે પ્રભુ આવે તો જમાડવું શું, પ્રસાદ શું ધરાવો જંગલમાં. એક દી નહીં, 2 દી નહીં, 3 દી નહીં, દિન ગણનતા માસ ગયા ને વર્ષે આતરિયા. દિન ગણનતા માસ ગયા, વરહે આતરિયા. પછી સુરત ભૂલી સાહેબા અને નામે વિહરિયા. સુરત ભૂલી સાહેબા, જે ચહેરો બાળપણનો હતો ને, 10 વર્ષની દીકરી ગુડિયા હતી ને, એ ગુડિયામાંથી બુઢિયા મિલ ગઈ સાહેબ. જબ નાથ મિલે હો ગઈ બુઢિયા.
સાહેબ ગુડિયાસી નાજુક ભેલી કિશોરી, ગુડિયા જેવી હતી અને બુઢિયા બની ગઈ. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ અને પગ પગ મગમગ યલક યારમ ચક ચક મુખ દંત ભજન પગ પગ યમ અનુચાર લગભગ જગરમ. જીવને જમને વાદ હાલવા માંડ્યો. જીવ કે નો જાવ જમ કે લઈ જાઉં, જીવ કે નો જાઉં જમ કે લઈ જાઉં. એવો બુઢાપો આવ્યો, આંખનું નેજવું કરે હુજે નહીં ને એટલું ગડપણ આવી ગયું ને તોય એની ધીરજ ન ખૂટી સાહેબ, તોય એની ધીરજ ન ખૂટી. તો એને તો એમ જ હતું કે જાણે હજી કાલ મારો ગુરુ ગયો છે મને કહી અને હમણાં રામ આવશે. આજ એનો ભાવ અને રોજ સાફ કરે સાહેબ. રાઘવને અયોધ્યા મૂકી અને પંપા સરોવર સુધી ધક્કો ખાવો પડ્યો બાપ. ન્યા સુધી એને આવવું પડ્યું. સબરી તો બેહી રહી. ભગવાનને તમારું બારણું ખખડાવવું પડે ને એવી ભક્તિ કરો બાપ. ઈ આવી ઠાકર બાયણું આમ આમ ઠપકારે કે હે બાપ ખોલ બાયણું, હું આવીને તારા દરવાજે ઊભો છું સાહેબ. આ ભક્તિનો પ્રતાપ હોય. અને રામને આવવું પડ્યું અને જેવો રાઘવ આવ્યો ને અને આમ સબરીએ ડોટ મૂકી. જોજો સદગુરુનો પ્રતાપ શું હોય. અહીંયા આ બધા ગુરુ બેઠા છે. સદગુરુનો પાવર શું હોય છે બાપ ઈ જોજો. આમ સબરી પગમાં પડી ગઈ. આંખમાંથી ગંગા ને જમનાની આમ ધારાયું ગઈ. બે પાહોલિયા હતા ને જે પાહોલિયા એ ભગવાનના આમ 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 આહુડેથી ધોઈ નાખ્યા. અને એ વખતે પ્રભુએ માથે હાથ મૂકી અને સબરીને એટલું કીધું કે સખી, સખી કીધી છે 80 વર્ષની બુઢીને. હું નથી કહેતો, રામાયણ કહે છે સાહેબ. નહીતર માં કહેવી જોઈએ, માં કહેવી જોઈએ ને. પણ પ્રભુએ કીધું સખી, આટલો બધો હરખ, મારા આવવાનો હરખ તને આટલો બધો કે તમે મારા આંખના આહુડેથી મારા પગ પખાળી નાખ્યા, મારા પગ ધોઈ નાખ્યા. ત્યારે આહુડાથી પગને પખાળતા પખાળતા ઊંચું જોયા વગર સબરી એટલું બોલી કે પ્રભુ તમારા આવ્યાનો આનંદ નથી. જેની રાહ જોવામાં જિંદગી કાઢી નાખી ઈ રામને એમ કે છે સબરી કે પ્રભુ તમે આવ્યા ને એના આનંદના આહુડા નથી, તમારી ભૂલ છે. રામ ઓજપાણા કે મારું મારા માટે આખી જિંદગી કાઢી નાખી અને મને એમ કે છે કે તમારા આવ્યાનો આનંદ છે એના આહુડા નથી. શું કામ પ્રભુ તમારે તો આવવાનું જ હતું, તમારે તો આવવાનું જ હતું. જાવ ક્યાં, તમારે આવ્યા વગર છૂટકો જ નહોતો. પણ મને જે આહુડા આવ્યા છે ને એ આવ્યા છે કે આજ મારા ગુરુના બોલ હાચા પડ્યા સાહેબ. મારા ગુરુના બોલ હાચા પડ્યા. મારો ગુરુ એમ બોલે કે હે સબરી તારા આંગણે રામ આવશે. પ્રભુ તાકાત નથી તમારી કે તમે આવ્યા વગર રહી શકો, કારણ કે મારા ગુરુનો બોલ હતો સાહેબ. એક શબ્દ ગુરુદેવ કા તાકો અનંત વિચાર, શેષ થકે બ્રહ્મા થકે और વેદ ન પામે પાર. સાહેબ ઈ તાકાત છે સદગુરુના શબ્દમાં. મિલે કોઈ એસો સંત ફકીર, આવો કોક સાધુ, આવો કોક બાવલીઓ મળી જાય તો બેડો પાર થઈ જાય. ગોતે નો જડે, ગોતે નો જડે એ તો જવું પડે આપણા આ ખારા પાટમાં નગવાડા સુધી ભાગવું પડે સાહેબ. આમ મોટી ચંદુર સુધી જવું પડે, આમ અમારા ડુમાણા ધામ સુધી જવું પડે. બાલગર બાપુ નામ સાંભળ્યું હોય ને તમે, નામ લો તોય પાપ ધોવાઈ જાય સાહેબ. હું તો એના ખોળામાં રમીને મોટો થયો. એ પ્રતાપી સંતો જેનું નામ લઈ તોય પાપ ધોવાઈ જાય. ગોતવા જાવ તો ન જડે. નક હમણાં એક જણો જુનાગઢમાં નાગા બાવાનું ગોતતો ગોચે જડે. કોકે કીધું એલા ગામમાં ન હોય, ભવનાથ કોરજા દામાકુંડ પાસેથી નીકળ્યો ને એમાં એક નાગા બાવાને જોઈ ગયો તો રાજી થઈ ગયો, કારણ કે ગોતતો તો જડ્યા. બાપુને જોઈને ખુશ થઈ ગયો, દોડ્યો. બાપુએ ભગતને દોડતા જોયા, બાપુએ મુઠ્ઠીઓ વાળી, બાપુ દોડ્યા. અહીંયા ભગત 1.5 કિલોમીટર દોડાવ્યા બાપુને. પણ માળો લોટકો ને તે મોર થઈ ગયો. બાપુના પગ પકડી પાડ્યા. બાપુ ભાગો ક્યાં? આખા ગામે ભલામણ કરી હતી નાગા બાવાના આશીર્વાદ લેજે, જુનાગઢ સિવાય ક્યાંય જડતા નથી, માંડ મળ્યા છો, આશીર્વાદ વગર નહીં જવા દો. ત્યારે બાપુએ ફોડ પાડ્યો કે લ્યા હું નાગો બાવો નથી, હું તો દામાકુંડમાં નાવા પડ્યો હતો, કોક લુગડા સોરી ગયું. આ તો જુનાગઢ છે એટલે રખ્યા સોળીને ફરું. પગે લાગતું જાય ને 5 રૂપિયા દેતું જાય. એક જોડ લુગડા થાય એની રાહ જોઉં, હટ ઘર ભેગો થવું.
મારો કહેવાનો ભાવ એ છે બાપ, ગોતવાજીએ સાચો સાધુ નથી મળતો. અને એક બીજોય મરમ કહી દઉં આમાં બાપુ, એક બીજોય મરમ છે. એ ગિરનારની ભૂમિની તાકાત કેટલી હશે સાહેબ? તાકાત ભૂમિની હોય છે, તાકાત ધરતીની હોય છે. એ ગિરનારની ભૂમિની તાકાત કેટલી હશે સાહેબ કે એક માણા નાવા પડે અને એના લુગડા ચોરાઈ જાય ને તો સંતમાં ખપી જાય સાહેબ. આ ભૂમિનો પ્રતાપ છે. હે, સંતમાં ખપી જાય. બાપુ સમજીને પગે લાગે. આજ ઘટના અમદાવાદમાં થઈ હોય તો પાડી દે. બાપુ સમજીને પગે લાગવા જાય. જુનાગઢ હતું, ધરતીનો પ્રતાપ છે સાહેબ, સંતોની ભૂમિ છે. અહીં તો સંત જ હોય એમ માની લેવામાં આવે સાહેબ. આ પ્રતાપ ભૂમિનો છે. ઉત્તમ ભૂમિ હોય તો અને ઉત્તમ જનેતા હોય તો સાહેબ. આ માતાજીઓ બેઠી ને, આ જેટલી માતાજીઓ બેઠી, ઉત્તમ માં હોય તો ઉત્તમ સંતાન મળે. કોવીણ માઢું નીપજે ધરાવીણ ધાન ન હોય, જાહલ જખરો વીર જેની જનની હોથલ હોય. માં ઉત્તમ જોઈ. હેમા માલિનીના પેટે હનુમાન થાય, જયા ભાદુરીના પેટે જલારામ જન્મે. ઉત્તમ જનેતા વગર આ સંતોને જન્મ દેરા, આ મનસાપુરજી મહારાજને જે માએ જન્મ દીધો હશે એ માં કેટલી ભાગ્યશાળી હશે ભાઈ. હે, જેને આ જીવત સમાધિ, આ જેના આંગણે આપણે બેઠા છીએ, જેના ખોળામાં બેઠા છીએ, એ સંતને જન્મ દેનારી જનેતા કેટલી પાવનકારી હશે સાહેબ. માં કેટલી ઉત્તમ હશે. સંસ્કાર તો માં જ આપે ને સાહેબ. માં સંસ્કાર આપે. બાળક જન્મે ને કોઈ પણ ખૂણે, કોઈ પણ ધરતીના કોઈ પણ ખૂણે બાળક જન્મે, પેલી આંખ ઉઘડે ને પેલું દર્શન માનું થાય. પેલું દર્શન કોનું થાય? બાળકને માનું થાય. બાપ પડખે નથી હોતો સાહેબ, માં હોય, માનું દર્શન થાય. પછી માં ઓળખાવે કે આ તારો બાપ, આ તારો ધર્મ, આ તારી જ્ઞાતિ. સાહેબ, દુનિયાનું પહેલું દર્શન માં કરાવે. પણ દીકરો જો ખાનદાન પાકે ને તો આખી દુનિયાને એની માનું દર્શન કરાવે કે હું આ માનો દીકરો છું સાહેબ. મારી માં કોણ છે સાહેબ? હે, હું અંજનીનો જાયો એમ કહી શકે. માના નામે દીકરો ઓળખાય સાહેબ. આ તાકાત છે જનેતાની, આ માતાજીઓની. રામને જન્માવા હશે તો ક્યાંક કૌશલ્યાની જરૂર પડશે સાહેબ. રામને જો જન્મવું હશે તો આમાં કોઈક કૌશલ્યાની જરૂર પડશે. અને જો જરૂર હશે કૃષ્ણ પરમાત્માની. ગીતામાં વરદાન તો આપ્યું બાપુ એને, યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનામ અધર્મસ્ય તદાત્માનામ સૃજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાય અર્થાય સંભવામી યુગે યુગે. યુગે યુગે અવતાર ધારણ કરીશ બાપ, પણ ક્યાંક દેવકી જેવી જનેતા મળી જાય તો કૃષ્ણને હજી અવતરવું છે. અને જરૂર હશે શિવાજી મહારાજ જેવા સપૂતની, તો આમાં કોક જીજાબાઈ જેવી માની જરૂર પડશે. આમાં કોક જીજાબાઈ જેવી માં જોશે. ગોતવા જવી પડે, અઘરું છે. મને ગમે બહુ આપણા દેશની આ જનેતાઓ, મને બહુ ગમે. 24 અવતાર લીધા ભારતમાં. 24 એક નહીં, 24 અવતાર ભગવાને લીધા. આ 24 અવતાર ભારતમાં જ લીધા છે. ભારત બહાર એકે અવતાર નથી ગયો. શું કામ? ભારતની જનેતા જ એવી છે કે જેની કુખે ભગવાનને અવતરવાનો ભાવ થાય છે સાહેબ. જેની કુખે ઈશ્વરને અવતરવાનો ભાવ થાય એવી જનેતાઓ છે આ. એટલા માટે આ જનેતાઓ મને બહુ ગમે. માં છે ને, માની તોલે દુનિયામાં કોઈ આવે જ નહીં. અડધી રાતે દીકરો રખડતો રખડતો રાતે 2 વાગે ઘરે આવે ને, માં જાગતી બેઠી હોય. શું કામ જાગતી હોય? મારો દીકરો ભૂખ્યો હોય છે, એને ખવડાવીશ. શાક ગરમ કરી દે, રોટલી ગરમ કરી દે, ખવડાવે, સુવરાવીને પછી માં હુવે. આ માં. ક્યાંક ક્યાંક બાપાએ જાગતા હોય પણ ભાઠો લઈને બેઠા હોય. આવે ને એટલે ભાંગી નાખું, મારો બેટો અડધી રાતે આવીને આખા ઘરની ઊંઘ બગાડે છે, રખડું એમ કરીને 2 નાખે આવે. આમાં ઘણા ખાધો હોય છે, મેં ખાધો બાપુજીનો માર. એટલે બાપાનો માર તો ખાવો જોઈએ, બહુ સારો. મારા બાપાનો માર ન ખાધો એને કઈ ખાધું જ નથી. હા, સાચું કહું છું. આ ફોરેનમાં છોકરાઓ ન મારી શકે હારી આવ્યો. હું તો અડધી દુનિયા ફરી આવ્યો છું. બોલો, અમેરિકા ને ઇંગ્લેન્ડ ને ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ ને ફિજી, કોઈ દેશ બાકી નથી રહ્યો. એટલા 20 આંટા મારી આવ્યો મારા. કેટલાય દેશ ફરી આવ્યો. જ્યાં ગુજરાતી છે અહીંયા ભણ્યો કઈ નથી. સીતારામ ત્યાં છોકરાને ટુકારો ન દેવાય, પોલીસને ફોન કરે.
હા, તરત પોલીસ મા બાપને પકડી જાય, છોકરાને કઈ ન કે તમે આને શું કામ કઈ કીધું, આવું છે અહીંયા કાયદા એવા. પછી એ લોકો છે ને છોકરા ઉપર દાજ કાઢવા સારું થઈને શું કરે ખબર છે, ઇન્ડિયા આવે, એરપોર્ટ ઉપર જ છોકરાને મારે, બોલાય પોલીસને. એરપોર્ટ માથે ઢીપવા માંડે, ઓલો પોલીસને બોલાય, પોલીસ વાળો નાખે બે, કે તારો બાપો નો મારે કોણ બીજા મારવા આવશે, એ બે નાખે, બાપા તો મારે જ ને, બીજું કોણ મારે, એમ કરી પોલીસ વાળો બે નાખે. આ આપણો દેશ છે સાહેબ, આપણી સંસ્કૃતિ છે. આપણા સંસ્કૃતિમાં આ આપણી સંસ્કૃતિ બોલી શકે સાહેબ, બીજું ન બોલી શકે. અને ઉત્તમ સંતાન, આ માતાજીઓની વાત કરું છું, આ જનેતાઓની વાત કરું છું સાહેબ, બહુ ઉત્તમ છે. આપણા દેશની મા ઉત્તમ છે, આપણા દેશની દીકરી ઉત્તમ છે. એટલે અમે આ સરકાર તો હવે જ આવી, આ મોદી સાહેબ તો હવે કે દીકરી બચાવો, દીકરી બચાવો. અમે કલાકારો તો કરોડો વર્ષથી કહી છે આમ નામ કે આ જનેતાઓ હશે તો જગત રહેશે સાહેબ, જનેતા જ નહીં હોય તો જગત ક્યાંથી હશે. આજની દીકરી એ કાલની માં છે. આજની દીકરી કાલની જનેતા છે સાહેબ. મને ગમે બહુ, દીકરીઓને તમારી ભણાવજો, અહીંયા દીકરીઓને ભણાવજો, છોકરાઓને ભણાવજો, ન ભણાવે એમ નહીં, પણ દીકરીઓને ખાસ ભણાવી. કારણ કે દીકરી ભણેલી હશે ને તો આખો પરિવાર ભણેલો રહેશે. હું ન ભણી ગયો, મારી બા ભણેલા નહોતા, ગણેલા બહુ હતા, પણ એટલે અહીં સુધી પહોંચી ગયો. હા, ભણતર કરતા ગણતર ચડી જાય, પણ ભણેલા હોય તો વધારે સારું. દીકરીઓને તો ભણાવવું. જો કે હવે દીકરીઓ ભણે છે બહુ, છોકરાઓ કરતાં દીકરીઓ બહુ ભણે છે. તમે ટોપ 10 રિઝલ્ટ આવે ને SSCનું, આખા ગુજરાતમાં 10 નંબર આવ્યા હોય ટોપ 10, એના ફોટા જોજો, 7 દીકરીઓ હોય, 3 લડતા ક્યાં ખૂણે ખાસરે પડ્યા હોય, 60-65માં. દીકરીઓ 90-95% લઈને આવે. મારે દીકરી છે એક, બહુ ભણે છે, 90-95% લાવે, છોકરો 13% લાવે. હા, સાચું કહું છું, એક શબ્દ ખોટો નથી કહેતો આમાં, બોલો. હા, મેં હમણાં બોલાવેલો, મેં કહ્યું લાય તારું રિઝલ્ટ લાય. તમારો દીકરો લઈ આવ્યો ક્યાંકથી સોળાઈ ગયેલું, ગણિતમાં 2, વિજ્ઞાનમાં 3, અંગ્રેજીમાં 2, મીંડા, ટોટલ 13. બધા ભેગા થઈને 13. મેં કહ્યું આટલા ઓછા માર્ક આવ્યા, એક લાફો નાખવો જોઈએ. મને કે પપ્પા મારવો જ જોઈને. હાલો, મેં મારા સાહેબનું ઘર જોયું છે. એટલે તારા સાહેબને મારવાનો હોય, તને મારવો જોઈએ, આ તારી ભૂલ કહેવાય. આટલા ઓછા માર્ક આવ્યા, પણ રિઝલ્ટમાં નીચે હેડમાસ્ટરની સહી હોય ને. બાપુ મહેશપુરી બાપુ હેડમાસ્ટર જ છે, હેડમાસ્ટરની સહી હોય ને, એ વાંચીને તો એ મારા હેડમાસ્ટર SV ઠાકર. મેં કીધું આ ઠાકર સાહેબ તો મને ભણાવતા, હજી જીવે છે. મને કે પપ્પા રિઝલ્ટ જ તમારું છે. મને જૂના ટ્રંકમાંથી જડ્યું. મેં કહું ખબરદાર જો ખાખા ખોળા કર્યા તો. આવી એન્ટિક વસ્તુ નહીં લાવવાની. આ તારા નબળા અભ્યાસના કારણો જાણવા માટે મારે તારા શિક્ષક પાસે આવવું છે. મને કે પપ્પા આવતા જ નહીં. અમારા સાહેબ એમ કહેતા હતા કે આ વારસાગત હોય. એટલે મેં કીધું એક તો નપાઈશ થયો ને બાપની સામે બોલસ, શરમ રાખ, શરમ જરાક. મરદ મૂછાળો થઈને નપાઈશ થયો, વિચાર કરી જરાક. મરદ મૂછાળો થઈને નપાઈશ થયો, શરમ આવે છે કે નહીં? આ બાજુવાળાની છોકરી સામે જો, પહેલા નંબરે પાસ થઈ. મને કે પપ્પા એના સામે જોવામાં જ નપાઈશ થયો. હવે આને ક્યાં ભોગવું, ક્યાં આને ભોગવું ક્યાં ભાઈ? એ દીકરીઓને ભણાવી, બહુ ભણાવી, મને બહુ ગમે. કારણ કે દીકરીઓ જો ભણેલી હશે ને સાહેબ, આસો સમાજ ભણેલો રહેશે. કારણ કે આ માતાઓ છે. નવદુર્ગાની જેમ નવરાત્રિમાં જ્યારે દીકરીઓ આમ ગરબા માથે લઈ અને નીકળે ને, તમે જોજો તો ખરા સાહેબ, કોક દીક તો એ રૂપ જોજો દીકરીઓનું. માથે આમ ગરબો હોય, માલકોર થોડીક રેખ્યા હોય, એના માથે કોડિયું મૂક્યું હોય, એમાં પાછો દીવો પ્રગટાવ્યો હોય અને લાઇટ વહી ગઈ હોય, અને એ દીકરી માથે ગરબો લઈને નીકળે ને, એ ગરબાના એક એક ઓલા જે છિદ્રો હોય ને કાણા, એમાંથી જે પ્રકાશની શેડ્યું ફૂટે ને, અને એ દ્રશ્ય કોક દીક જીવનમાં જોજો, તમને એવું લાગશે કે જાણે મા
ભગવતી જગદંબા આખા બ્રહ્માંડને માથે લઈને નીકળી હોય ને એવું દ્રશ્ય દેખાય. રંડ મંડ ધારણમ ભૌતિ જંગ ભૌષણમ રગત રક્ત ખપરમ રખત રક્ત જધરમ કરાલકમ ધરામયમ સદામયમ તુ બાલિકે હો કોટિ કોટિ વંદનમ નમામિ દેવી કાલિકે જયતિ જયતિ જગમાત જયતિ કાળ રન સબ કરણી જયતિ ભરણ ભંડાર જયતિ તારણ અરુતરણી જયતિ બુદ્ધ ગુરુદેવ દત્ત બાયક બરદાઈ જયતિ યાદ જન્નાદ પૈંડ બ્રહ્માંડ ઉપાય અવલોક લોક સાધત અખિલ કરણીય સુરબદ કાલિકા હરો મોય સહાય ક્ષેત્ર પર જય જગચંડી જ્વાલિકા. જાણે માં ઉતરી આવી હોય બ્રહ્માંડને માથે લઈને એવું દ્રશ્ય દેખાય. સાહેબ આ ભારતની ભૂમિ છે, એમાંય આપણી ગુર્જરી ભૂમિ, એમાંય આપણી જે આ ભૂમિ છે ને એની તોલે જગતનો કોઈ મલક જ ન આવે. સાહેબ આખી દુનિયા ભમ્યો છું પણ આપણી ભૂમિની તોલે આવે ને એવી કોઈ ભૂમિ જ નથી. નહીતર માં તો બધે હરખી જ હોય સાહેબ. પછી ઇંગ્લિશ હોય તોય ભલે, પછી આપણી દેશી હોય તોય ભલે, માં બધે હરખી જ છે. હો, મામાં કોઈ ફેર નથી, ફેર બધો આપણામાં પડે. મામાં કોઈ ફેર નહીં. જનેતા તો જનેતા જ હોય. દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ માઈ માં, બીજા બધા વગડાના વા. એટલે આ માતાઓ બહેનો જે છે ને એ આભને થાંભલા નથી સાહેબ, પણ આભ કોઈ દી ધરતી માથે નથી આવ્યો. એને બે ટેકા છે, એક આ સંતોના ટેકે આભ ન્યા ટેક્યો છે, અને બીજું આ હિન્દુસ્તાનની બોનું દીકરીઓના પુણ્ય પ્રતાપે આભ ન્યા છે સાહેબ. આપણા મૂછુવાળાના પુણ્ય સામે બહુ ઝાઝુ જોવા જેવું નથી. આપણે ઊંડા નથી ઉતર્યા છીએ. એક તો આ સંતોના પુણ્ય છે ને બીજી આ અમારી માતાજીઓના પુણ્ય છે. અને તોય આપણે મૂછુવાળા પાછા એમ બોલતા હોય બૈરાની બુદ્ધિ પાનીએ. આપણી બુદ્ધિ પાનીએ છે, આ માતાજીઓની બુદ્ધિ પાનીએ થાય છે. હું તો આ કહેવત કરવાવાળાનો ગોતું છું કેદુનો. આ કહેવત કોને લખી છે એ ગોતું છું. જડી જાય ને તો એને તો જેલ કરાવીશ મારા બા. કારણ કે હું સાબિત કરી દઉં કોઈ દી બહેનોની બુદ્ધિ પાનીય ન હોય. સાબિતી છે મારી પાસે. પ્રમાણ વગર કોઈ દી જવાબ ન દેવાય. એક જ દાખલો નાનકડો આપી દઉં, ગામડાના છીએ આપણે તો બધા એટલે ખબર હોય. એક જ દાખલો સાંભળી લેજો તમે. આ તારે શિયાળાની કડકડતી ટાઈટ પડે, આપણી ઓઢવાની સાલ ન મળે, અને અમારા બેન તમારા ઘરવાળા એમ કે આ મારો 5000 રૂપિયાનો હાડલો છે, આ માડીને એકવાર તાલીથી વધાવો જોરદાર. મારા ઉપર કોઈ દી કોઈ પાંચ્યું નથી નાખ્યું. મારા કોઈ દી બોલવા વાળા ઉપર કોઈ દી પાંચ્યું કોઈ નાખતું જ નથી. બોલો, ધંધો જ ખોટો પકડાનો. આના કરતા ગાતા શીખ્યા હોત તો સારું હતું બાપુની જેમ. પણ મારો દીકરો હું ગાવા માંડું તો તમે સીતારામ થઈ જાઓ. અને જગતનો એક માત્ર હું લોક સાહિત્યકાર એવો છું કે જિંદગીમાં પેટીનો એક પણ સૂર દબાયો નહીં, નાખી જિંદગી હાલ્યો. હા, અને બધા સાહિત્યકાર આવડે ન આવડે, ગાય ખરા એ તમારે જોવાનું. ઘણા જે ગાય અમુદાન સાંભળો તો બેડો પાર થઈ જાય. સાહેબ એક પણ સૂર કોઈ દી દબાયો નથી, અને આમ નામ બોલ્યો છું, કોઈ દી ન આવે. તો ભૂલી ગયો. કડકડતી ટાઈટ હોય અને તમારી ઓઢવાની સાલ, ઓહો, તમારી ઓઢવાની સાલ ન જડે, અને તમારી પત્ની એમ કે કેટલા બુદ્ધિશાળી છે એ હું કહું. હો, એમ કે મારો હાડલો છે 5000 કાલે જ લાવીશું નવો, 4 વડો કરીને ઓઢી લે, ટાઈટ નહીં વાય. ઓઢે કોઈ મૂછાળા? તારું હાફલું ઓઢતા શું? ટાઈટનો ઠૂઠ હોય ને બે, પણ ઓઢે નહીં. પછી આ બેનું ધ્યાનમાં રાખે, નથી ઉજ્યો ને પછી હાડલો જૂનો થાય ને ગોદડું કરીને ઓઢાડે. ઠાહીન હું તો ભારે ટાઈટ, અરે હડેલો હાડલો ઓઢાડ્યો, હડેલો. નવો ના પડ્યા, હડેલો ઓઢો. અને ગોદડામાં ગાભા તો મારો રામ જાણે કિયા નાખ્યા હોય. માલકોર ક્યાં જોવા બેઠા છે શું નાખ્યું છે? કેટલી બુદ્ધિ આ જનેતાઓમાં, કેટલી બુદ્ધિ છે સાહેબ. આનાથી બીજું મોટું કયું પ્રમાણ આપવું? આ બધા ઓછા હોય. બોલો, એટલે ગુણગાન માના ગવાણા સાહેબ, ગુણગાન માના ગવાણા, ભગવતીના ગવાણા સાહેબ. 33 કરોડ દેવતાને ભીહટ પડે ને તેથી શરણું માનું લેવું પડે સાહેબ. જેથી મહિષાસુરના ભયથી જગત કાપવા માંડ્યું,
અને ત્રાહિમામ શરણાગતમ થઈ ગયું. ભગવાન શિવની પાસે આવીને 33 કરોડ દેવતાએ વિનંતી કરીને તેથી ભોળાનાથે કીધું કામ મારું નહીં. જો વિનંતી કરી હોય તો આ બેઠી માં ઉમા આ ભગવતીને અંબા અંબા જો કરે સદા સહલ્લા હોય દુઃખ કટે દાળદર મીટે વેરીના ગંજે કોઈ આને વિનંતી કરો અને જો એની કૃપા થઈ જાય તો તમારો બેડો પાર થાય. અને 33 કરોડ દેવતાઓએ તેથી સ્તુની માને સ્તુતિ માં અંબાની માં ભગવતીની કરેલી. હું અમેરિકા ગયેલો ને અહીંયા મને એ લોકો ઘણા એમ કે અમારી પાસે ઓબામા. મેં કહ્યું તમારી પાસે ઓબામા પણ અમારી પાસે અંબેમાં. હાથ પાડો તો ઓબામા ન આવે, અંબેમાં તો તરત ગબરનો ડુંગરો ઉતરીને આવે. ઓબામાનું કઈ નું આવે, અંબેમાનું આવે. 33 કરોડ દેવતાઓએ વિનંતી કરી અને માએ પછી હિમાલયના ખોપરામાં પગ મૂકી અને ગડગડતી ડોટ મૂકી હશે મહિષાસુરને મારવા. તેથી માનું રૂપ કેવું લાગ્યું હશે તો અમારો કવિ એમ કહે કે ગડડ ઢૌલ ત્રંબાલ કડડ જાકાશ કડકાય ઝાડડ પ્રગટ મળી ઝાડ થડાડ પાર ધરા થડાકાય યડડ યાશ યસુરાણ મરણ અરિયા કદ મંડે સડર ધાર રોધીર સર રક્તામૃગ ચંડી ખડડ ભયો મેરું પ્રબત મિટ ગજો તેજ સસી ભાનકો મોંઘો ભનંત જ્વાલામુખી હરિલેત પ્રાણ યસરાનકો. ઈ મહિષાસુરને હડનારી સાહેબ જગદંબાની તોલે કોઈ નો આવે. આજ ઈ સંતોના ખોળામાં જ્યારે બેઠા હોય ચેતન સમાધિ વાલે અહીંયા મંછાપુરજી મહારાજ જેવા સંતના ખોળામાં બેઠા હોય સાહેબ. આજ આટલા બધા સંતો બેઠા છે. ભગવે મેં ભગવાન પહેલા જ કીધું ને મેં ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન. ભજન અને ભગવા બે તારી શકે, બીજાનું કામ નહીં, ભજન જ તારે સાહેબ. આ બધાનું ભજન પાકે. હમણાં મારે બાપુ પાસે બેઠા હતા ને ત્યારે વાત ચાલતી હતી. મેં કહું બાપુ આ તમારા તપનો પ્રતાપ છે. સિદ્ધિ આપણે કહીને સિદ્ધિ મેળવવી છે, નામ જ સિદ્ધિ છે, બાકી ઘણી આડી છે. હા એ મેળવવી એમ એમ તાત્કાલિક મળી જાય તો ગમે એ બેસી જાય. હા પ્રહલાદપુરી બાપુ અહીંયા હાવ ખળભળી ગયેલી સમાધિમાં 2 વરા સુધી બેહી રહ્યા, ક્યાંય ડગ માંડ્યો નહીં ને. જ્યાં 5 માણા ન આવતું ત્યાં 2000 આવે છે સાહેબ. આ પ્રતાપ છે ને એ તપનો પ્રતાપ છે. તપ વગર સિદ્ધિ મળે જ નહીં સાહેબ. તપ બિન મિલે ને સિદ્ધિ. તપ વગર કોઈ દિવસ સિદ્ધિ મળતી જ નથી. અને સંત તો જ જાગ્રત થઈ શકે સાહેબ. એમને એમ સંત જાગ્રત ન થઈ જાય. થાય હોય તો માત્ર એકલી દાઢી વધારે તો બકરાની દાઢી તો હોય જ છે. એમ નથી થતું સાહેબ. એ અદ્ભુત છે. આ કઠિન છે સાહેબ. અહીંયા સુધી પહોંચવું કઠિન છે. આવો સૂર લગાડવો. આ પરી બાપુ ગાય અને આમ માણા આમ જાણે આમ થાળી નાખો ને તો સામે થાળી વહી જાય એટલી સ્થિરતાથી સ્વર લગાડી દેવો એ જેવા તેવાનું કામ નથી સાહેબ. આ ખરેખર હૃદયના ભાવથી કહું છું. આ સૂર લગાડવા એ જેવો તેવો સૂર ન લગાડી શકે. એટલે આમ માણા આમ આમ ઠંગ થઈને સાંભળી રહે એ કારણ સ્વરની તાકાત છે. પણ આવું સુરીલું બાપુ જેવું ગાતા હોય તો ન કહે છે. મને કીધું છે કે આ તો તમે કહેજો જ એટલે હું ફરમાઈશ છે એટલે હું કહી દઉં. અમારા ગામમાં બાપુ એક રામદા બાપુ રામદા બાપુ ગાવાના બહુ શોખીન. કરકરીયો અવાજ બાપુનો. રહોડામાં લોટનો ડબ્બો ઠરડાય ને એવો અવાજો અમારા ગામનો. આઈનકોર કોઈ હોય તો માફ કરજો, તમારી વાત નથી કરતો. નકર નામમાં લોચો થઈ જાય. રામદા બાપુ કરકરીયો અવાજ. ગામના ચોરાના પૂજારી. ગામમાં ભજન હોય ને તારે સરપંચને સરમે ધર્મે બાપુને બેહાડવા પડે. નકર ચોરાની પૂજા બંધ થાય. સવારે બેહાડવા પડે. સરપંચ કે બાપુને 2 ભજન આપો. બાપુને બેહાર્યા. બાપુએ 4 નાખ્યા અમારા હાંડવા જેવા. 4 2 કલાક ગાયું. તા તો ગામ ગળગળું થઈ ગયું. ઓડિયન્સની આંખમાં જળજળી આવી ગયા કે હવે બાપુ પૂરું કરે થારું. અમારામાં એવો નિયમ હોય 4 ભજન થાય ને. આપણે દેશી ભજન મંડળીવાળા બધા છે ને એને ખબર હોય 4 ભજન કરે, 1 ચોહેર થાય એટલે પછી બીજાનો વારો આવે, બીજો ચોહેર કરે. એટલે 4 થયા એટલે બાપુને એમ થયું કે હવે બાપુ મુકશે ગામને એમ થયું. પણ બાપુએ તો 5મું ભજન ઉપાડ્યું. ગગનગઢ રમવાને હાલો. હવે દાસ સવાનું ભજન એકમથી શરૂ થાય ને પૂનમે પૂરું થાય. 17 કડીનું ભજન. 17 કડીનું. અને પાછા બાપુ દયા રાખ્યા વગર 1 કડી 2 વાર બોલે. તા તો સરપંચે રોવા જેવા થઈ છે. એમને થયું બાપુ હવે પરોડીએ પૂરું કરે. પણ ગામના ભાગ કંઈક હારા છે. બાપુ 5માં પહોંચ્યા ને ઉધરો ચડી લૂંબો ચૂંબો. ખો 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 ખો. અને જે ગળફો ચાંદીના રૂપિયા જેવો આ હલવાનો.
એવો માળો હલવાણો ને બાપુના ડોળા અધર સડી ગયા, જીવ વયો ગયો તાળવે. બ્રહ્મરંધ્રમાં જીવ જતો રહ્યો. બાપુ બંધ, પેટી બંધ, તબલા બંધ, બધું હજડ બંધ. દશરથપુરી બાપુ જેવા બેઠા હોય ને કોક સંત એ કે જોવો જોવો જતા નથી રહ્યા ને. ઓળી કોકે મહેશપુરી બાપુ જેવા જઈને નાડી જોઈ એ કે નાના છે જતા નથી રહ્યા તો સારું ન કે ભંડારોનો ખર્ચ ગામ ઉપર આવશે. લગભગ ભંડારાના ખર્ચ ગામ ઉપર જ હોય એટલે ગામ તો બાપુ માંદા પડે દવા ગામ કરાવે. આ દવાનો ખર્ચ પોહાય છે, ભંડારો નહીં પોહાય. છે બાપુ તો પાણી લઈ આવો, પાણી લઈ આવો, પાણી લઈ આવ્યા. એક કળીસો પાણી લેવા, 2 ઘૂંટિયા બાપુને પાણી ઉતારે, પાણી ઉતર્યું, અરે ગળભોય ઉતર્યો, બાપુનો જીવે ઉતર્યો અને પાછી નાડે નાડ્યું જીવન થઈ. બાપુએ વળી આંખ પટપટાવી. આમાં ગામને થયું બાપુ મોતના મોઢામાંથી પાછા આવ્યા છે, હવે નહીં ગયા. પણ બાપુએ પાછા પેટીના ગમા હરખા કર્યા. સરપંચને થયું ભારે કરી, પણ ગામ ભાગ્યશાળી ખરું. બાપુ 5 અટકાતા ને એ ભૂલી ગયા. ઓલો જીવ બ્રહ્મરંધ્રમાં જતો રહ્યો ને એમાં ખબર ન રહી ભજન ક્યાં મૂકાણું. તે બાપુએ ગામને પૂછ્યું, ભગતો હું ક્યાં પહોંચ્યો તો? ગામ કે બાપુ પુણે મેં, પુણે મેં. વાચમમાંથી પાદરી પૂનમ દેખાડી દીધી. એક જ કડીમાં ભજન પૂરું. ગાતા આવડે તો ગાવું, કહેવાનો ભાવ મારો એ છે સાહેબ. ગાતા આવડે તો ગાવું અને બોલતા આવડે તો બોલવું. સુરબીન સધાય ને સુરતા, સુરબીન રહે ને શૌર. જયકાર સૃષ્ટિ સુરમયી, સુરબીન સૌર અસૌર. જેને સૂરની સમજણ નથી સાહેબ એને અસુરે કેમ કહેવો સાહેબ? જેને સૂરની સમજણ ન હોય એને અસુરે ન કહેવાય. કારણ કે એક પણ તત્વ સૃષ્ટિનું એવું નથી કે જેમાં સૂર ન હોય. અરે તમે ગાડી લઈને જતા હોય ને તો એની એક રિધમ છે સાહેબ. જરાક જો ખોટો અવાજ આવે ને ડ્રાઈવર ફટ લઈને ઊભી રાખી દે કે મારું ગાડીમાં કંઈક ખોટો અવાજ આવે છે, રિધમ બદલાઈ ગઈ, સોર બદલાઈ ગયો, તરત ઊભો રહી જાય સાહેબ. એ રિધમ તૂટી જાય ને એ તરત નથી, આપણી એ રિધમ છે. આદમ બદમ બોલી રહી ઝીણી સિતારી આપની, આ કવિ કલાપી કહે છે. અને અમારો દાસી જીવન પણ બોલે ઝાણાણાણ ઝાણાણાણ ઝાણ ઝાલરી વાગે સાહેબ. અંદરનો જે સિતાર વાગે છે એના તારની હારે જો તાર લાગી જાય ને તો પછી સુરતા એની મેળે જાગી જાય. ઈંગલા પિંગલા ને સુખમણા ત્રણે જાગૃત થઈ જાય. હું એક વાર ગામડામાં બોલે ને તો એક જણ મારી પાસે આવ્યા, મને કાંઈ ઈંગલા પિંગલા સુખમણા ત્રણે બહેનું છે? મેં કીધું હા રાજાની રાણીઓ છે. શું કહેવું, જેને ખબર જ નથી એની પાસે શું બોલવું? મેં કહ્યું હા રાજાની રાણીઓ કહેવાય. તનનો આમાં તન નહીં સમજાય સાહેબ. ત્રણેયને જાગૃત કરી દે ને ઈશ્વર છે. અને એવા સુરીલા ભજન સમ્રાટ પુરુષોત્તમ પરી બાપુ આપણને મળ્યા હોય ત્યારે ખરેખર હૃદયના ભાવથી આપણે એને વંદી છીએ. અને ફરી પાછા બાપુને વિનંતી કરી કે આવો બાપુ કંઈક એવા સુર લગાડો, કંઈક એવા સ્વર લઈ આવો કે આ ડાયરાને મોજ આવી જાય અને ચેતન સમાધિ વાલે જાગૃત થઈ અને આપણી સામે બેસી જાય.